છે અને ફક્ત શ્રમના એકમોમાં વધારો કરીએ છીએ. શ્રમનું એક એકમ આપણે રોકીએ તો સીમાંત ભૌતિક ઉત્પાદન 3 મીટર કાપડનું ઉત્પાદન થાય છે. બીજા શ્રમિકને જો રોકવામાં આવે તો કુલ ઉત્પાદન 7 એકમ થાય છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ. એટલે સીમાંત ભૌતિક ઉત્પાદન આપણે બીજા શ્રમિકનું કેટલું થાય તો કુલ ઉત્પાદનમાં બીજા શ્રમિકને રોકવાથી કુલ ઉત્પાદનમાં કેટલો ફેરફાર થયો એના આધારે આપણે બીજા શ્રમિકનું સીમાંત ભૌતિક ઉત્પાદન જાણી શકીએ છીએ. તો બીજા શ્રમિકનું સીમાંત ભૌતિક ઉત્પાદન 4 એકમ છે. હવે એને જો બજાર ભાવ વડે આપણે ગુણીએ તો 20 રૂપિયા 1 મીટરનો ભાવ છે. એટલે સીમાંત ભૌતિક ઉત્પાદનનું મૂલ્ય બીજા શ્રમિકનું 80 રૂપિયા થયું. વેતન દર 60 રૂપિયા છે. એટલે જો ઉત્પાદક આ શ્રમિકને રોકે તો એને ચૂકવવા પડે છે 60 રૂપિયા અને આ બીજા શ્રમિકને રોકવાથી એના દ્વારા જે ઉત્પાદન થાય છે, આવક થાય છે, 80 રૂપિયાની થાય છે. એટલે 20 રૂપિયાનો ઉત્પાદકને ફાયદો થાય છે. એટલે એ ત્રીજા શ્રમિકને ઉત્પાદક રોકશે. નજીક લેજો. ત્રીજા શ્રમિકને જ્યારે રોકે છે ત્યારે કુલ ઉત્પાદન 12 એકમનું થાય છે. ત્રીજા શ્રમિકને રોકવાથી ઉત્પાદનમાં થયેલો ફેરફાર 5 એકમનો છે. એને બજાર ભાવ વડે આપણે ગુણીએ તો 100 રૂપિયા સીમાંત ઉત્પાદકતાનું મૂલ્ય થાય છે. જ્યારે એને વેતન 60 રૂપિયા ચૂકવવા પડે છે. એટલે ઉત્પાદકને 40 રૂપિયાનો ફાયદો થાય છે. આ ફાયદો થતો હોવાને કારણે ચોથા શ્રમિકને ઉત્પાદક રોકે છે. ચોથા શ્રમિકને જ્યારે રોકે છે ત્યારે કુલ ઉત્પાદન 18 એકમનું થાય છે. એટલે ચોથા શ્રમિકની સીમાંત ભૌતિક ઉત્પાદન 6 એકમ થાય. એને 20 રૂપિયા ભાવ વડે ગુણતા 120 રૂપિયા સીમાંત ઉત્પાદકતાનું મૂલ્ય ઉત્પાદકને પ્રાપ્ત થાય છે. જ્યારે એને વેતન ફક્ત 60 રૂપિયા ચૂકવવાનું છે. એટલે 60 રૂપિયાનો ઉત્પાદકને ફાયદો થાય છે. એટલા માટે પાંચમો શ્રમિક રોકે છે, કારણ કે ઉત્પાદક મહત્તમ નફો મેળવવા માંગે છે. એટલે પાંચમો શ્રમિક જ્યારે રોકે છે ત્યારે કાપડનું કુલ ઉત્પાદન 24 એકમ થાય છે. એટલે સીમાંત ભૌતિક ઉત્પાદન પાંચમા શ્રમિકનું 6 એકમ છે. એને 20 રૂપિયા વડે ભાગીએ તો 120 રૂપિયાનું સીમાંત ઉત્પાદકતાનું મૂલ્ય પ્રાપ્ત થાય છે. જ્યારે વેતન ફક્ત 60 રૂપિયા છે. એટલે ઉત્પાદકને 60 રૂપિયાનો ફાયદો થાય છે. એટલે છઠ્ઠા શ્રમિકને ઉત્પાદક રોકે છે. છઠ્ઠા શ્રમિકને જ્યારે રોકે છે ત્યારે કુલ ઉત્પાદન 29 એકમનું થાય છે. સીમાંત ભૌતિક ઉત્પાદન 5 મીટર કાપડનું ઉત્પાદન છે. બહુ સરસ. એને 20 રૂપિયાના ભાવ વડે ગુણીએ બરાબર તો 100 રૂપિયા કુલ આવક થાય છે. જ્યારે ઉત્પાદકને ફક્ત 60 રૂપિયા ચૂકવવાના છે. એટલે 40 રૂપિયાનો ફાયદો થાય છે. ફાયદો થતો હોવાને કારણે ઉત્પાદક 7મા મજૂરને રોકે છે. એટલે કુલ ઉત્પાદન 33 એકમનું થાય છે. સીમાંત ઉત્પાદન ભૌતિક ઉત્પાદન 4 એકમનું થાય છે. એને 20 રૂપિયા વડે આપણે ગુણીએ તો 80 રૂપિયા કુલ આવક પ્રાપ્ત થાય છે. જ્યારે વેતન ફક્ત 60 રૂપિયા ચૂકવવાના છે. એટલે 20 રૂપિયાનો ફાયદો થાય છે. બરોબર. એટલે ઉત્પાદક 8મા મજૂરને રોકે છે. 8મા મજૂરને રોકે છે ત્યારે કુલ ઉત્પાદન 36 એકમનું થાય છે. બરાબર. એટલે સીમાંત ભૌતિક ઉત્પાદન 3 એકમનું થાય છે. એને 20 રૂપિયા વડે ગુણીએ આપણે તો કુલ આવક 60 રૂપિયા થાય છે. જો અહીંયા તમે જુઓ કે 8મા શ્રમિકને રોકવાથી 8મા શ્રમિકની સીમાંત ઉત્પાદકતાનું મૂલ્ય 60 રૂપિયા છે. વેતન પણ 60 રૂપિયા છે. એટલે અહીંયા સીમાંત ઉત્પાદકતા અને વેતન દર બંને સરખા થાય છે. એટલે આ 8મા શ્રમિકને રોકવાથી ઉત્પાદકને કોઈ ફાયદો થતો નથી, પણ મહત્તમ નફા માટેનું આ ઇષ્ટ બિંદુ છે. આ ઇષ્ટ બિંદુ કરતાં ઓછા શ્રમિકને રોકે તો પણ એનો મહત્તમ નફામાં ઘટાડો થાય છે, મહત્તમ નફો ઓછો થાય છે. કારણ કે 7મા મજૂરની આવક સીમાંત આવક 80 રૂપિયા છે. જ્યારે એને વેતન 60 રૂપિયા ચૂકવવા પડે છે. એટલે
રૂપિયાનો ફાયદો થાય છે. એ ફાયદો મેળવવા માટે 8મા મજૂરને રોકવામાં આવે છે. એટલે 8મા મજૂરે સીમાંત ઉત્પાદન અને વેતન દર બંને સરખા થાય છે. એ ઇષ્ટ બિંદુ છે. હવે ઉત્પાદક જો 9મો મજૂર રોકે તો શું પરિસ્થિતિ થાય? જો 9મા મજૂરને રોકવામાં આવે તો કુલ ઉત્પાદન 38 એકમનું થાય છે. એટલે 9મા મજૂરની સીમાંત ભૌતિક ઉત્પાદકતા ફક્ત 2 મીટર કાપડ છે. એને 20 રૂપિયા વડે ગુણીએ તો 40 રૂપિયાનું આવક પ્રાપ્ત થાય છે. સીમાંત ઉત્પાદકતાનું મૂલ્ય 40 રૂપિયા છે. જ્યારે વેતન દર 60 રૂપિયા ચૂકવવા પડે છે. એટલે ઉત્પાદકના નફામાં 20 રૂપિયાનો ઘટાડો થાય છે. એટલે એનો મહત્તમ નફો ઘટે છે. એટલે ઉત્પાદક 9મો મજૂર નહીં રોકે અને 7મા મજૂરે પણ સમતુલા પ્રાપ્ત નહીં કરે, પણ 8મા મજૂરે સમતુલા પ્રાપ્ત કરે બહુ છે સરસ. કે જ્યાં સીમાંત ઉત્પાદકતા અને વેતન દર બંને સરખા થાય છે. આ અનુસૂચિ કે કોઠામાં તમે જોઈ શકો છો કે પહેલો જે મજૂર જે રોકવામાં આવે છે ત્યારે પણ એની ઉત્પાદકતા, સીમાંત ઉત્પાદકતા અને વેતન દર બંને સરખા થાય છે. અને 8મા મજૂરે પણ સરખા થાય છે, પણ ઉત્પાદક એક મજૂર રોકીને સમતુલા નહીં મેળવે, કારણ કે સમતુલાની શરત એવી છે કે સીમાંત ઉત્પાદકતા બરાબર વેતન દર થવા જોઈએ અને સમતુલા સમયે સીમાંત ઉત્પાદકતા ઘટતી હોવી જોઈએ. જો અહીંયા પહેલા મજૂરે સમતુલા મેળવે તો એને મહત્તમ નફામાં ઘટાડો થશે, કારણ કે પહેલા મજૂર કરતાં બીજા મજૂરની સીમાંત ઉત્પાદકતા વધારે છે, બીજા પછી ત્રીજાની વધારે છે, ચોથાની વધારે છે, એટલે એના નફામાં વધારો થાય છે. તો ત્યાં સમતુલા નહીં મેળવે, પણ 8મા મજૂરે જ્યાં 8મા મજૂરની સીમાંત ઉત્પાદકતા અને બરાબર વેતન દર સરખા બંને સરખા થાય છે, બરાબર. ત્યાં ઉત્પાદક સમતુલા મેળવે છે. હવે આગળ મારું સાહેબ સરસ વાત કરી. હજી પણ ટેલીટોપ પર આ ટેબલ બતાવવા હું વિનંતી કરું છું. ટેલીટોપ પર આપણે થોડું ટેબલમાં બહુ સરસ મારું સાહેબે વિશ્લેષણ કર્યું. હવે જો મિત્રો થોડી પરીક્ષાલક્ષી વાત કરીએ કે આ આખો પ્રશ્ન તમને જ્યારે પૂછાય ત્યારે આ ટેબલ જે છે ને એ આ પ્રશ્નનું હાર્ટ છે, હૃદય છે. આ ટેબલ વગર તમે આ પ્રશ્નની ચર્ચા નહીં કરી શકો. એટલે આને યાદ રાખવાની થોડી સિસ્ટમ આપણે થોડી લઈ લઈએ. તો જુઓ, તમારું બીજું ખાનું છે ટેબલમાં. બીજું ખાનું શું છે? સીમાંત ભૌતિક ઉત્પાદન મીટરમાં છે, બરોબર? એટલે તમારે પહેલાં શું કરવાનું? શ્રમના એકમો લખી નાખવાના. 1 2 3 4 5 6 7 8 9 એકડા તો આવડે આપણને, એટલે 9 સુધી લખી નાખ્યા. હવે સીમાંત ભૌતિક ઉત્પાદન મીટરમાં કેટલું છે? તો મારું સાહેબે આપણને સમજાવ્યું કે પહેલાં વધતી પેદાશનો નિયમ લાગુ પડે. હવે વધતી પેદાશનો નિયમ લાગુ પડે અને 3 મીટર જો પહેલો મજૂર કાપડ બનાવતો હોય તો બીજા મજૂરને વધારે બનાવવું જોઈએ, એટલે આપણે 4 મૂકવાના. ત્રીજા મજૂરે એનાથી વધારે બનાવવું જોઈએ, એટલે 5 મૂકવાના. પછી 6 એ આપણે સ્થિર પેદાશનો નિયમ લાગુ પાડીએ અને પછી આપણે 9 સુધી ખેંચવાનું છે, બરાબર? એટલે પછી 5 4 3 અને 2 પછી એક એક ઘટાડતા જવાનું. હવે જુઓ, તમને એમ થાય કે સાહેબ આ આંકડા અમારે ગોખવાના, જરાય ગોખવાની જરૂર નથી. શ્રમના એકમો 1 થી 9 કરી દીધા. સીમાંત ભૌતિક ઉત્પાદન મીટરમાં 3 4 5 6 એટલે 5 સમતુલા. એટલે આપણા મગજમાં એમ રાખવાનું કે આ 6 એ અટકાડી દેવાનું. પછી 5 4 3 અને 2. હવે જુઓ, હવે જે છે તે અગત્યનું હવે છે કે કાપડનું કુલ ઉત્પાદન કેટલું થયું? 3 એકમ. પહેલા મજૂરે 3 એકમ કર્યું, પછી બીજા મજૂરે સીમાંત ઉત્પાદન 4 એકમ કર્યું, પણ 3 + 4 7 એકમ કુલ થયું. તમે જો ક્રોસમાં મારું સાહેબ જ્યાં પેન ફેરવે છે 3 + 4 ક્રોસમાં પહેલું ખાનું અને ચોથું, ચોથું એટલે 4, 3 + 4 બરાબર 7. એ રીતે 7 + 5 બરાબર 12, પછી 12 + 6 બરાબર 18, 18 + 6 24. એટલે આ ખાનું એની મેળે થઈ ગયું. જો પહેલું ખાનું 1 થી 9 આંકડા બોલ્યા, પછી બીજું ખાનું નહીં લખવાનું. ત્રીજા ખાનામાં તમે જુઓ 3 4 5 6 6 5 4 3 2 વધારતા ગયા, સ્થિર રાખ્યું. ચોથા અને પાંચમા સ્થિર રાખીને પછી ઘટાડતા ગયા અને પછી એ બેનો સરવાળો આમ ક્રોસમાં મંડો લેવા. 3 ને 4 7, 7 ને 5 12, એટલે બીજું ખાનું લખાઈ ગયું. ઓકે, હવે મારું સાહેબે આપણને ધારણાથી બાંધી દીધા હતા
કે કાપડનો મીટર દીઠ ભાવ તમારે ફેરવવાનો નહીં, એટલે 20 રૂપિયા આપણે સ્થિર રાખવાના, 20 રૂપિયા વધારવાના નહીં કે ઘટાડવાના નહીં. 20 એટલે ટેબલમાં જ હજી આપણે જોઈએ 20 રૂપિયા સ્થિર રાખીએ. પછી એમણે વસ્તુ બજારમાં અને સાધન બજારમાં પૂર્ણ હરીફાઈ કીધી હતી, એટલે 20 સ્થિર થઈ ગયા. ચોથું ખાનું પતી ગયું. પછી છઠ્ઠું ખાનું પતી ગયું. જુઓ, વેતન દર તમારે સ્થિર જ આપવા પડે, કારણ કે ઇન પરફેક્ટ કોમ્પિટિશન પ્રોડ્યુસર્સ આર પ્રાઇસ ટેકર નોટ પ્રાઇસ મેકર. એટલે વેતન દર જે માર્કેટમાં ચાલે છે એને સ્વીકારવા પડે. વસ્તુનો ભાવ, કાપડનો મીટર દીઠ ભાવ જે છે એ સ્વીકારવો પડે. એટલે 20 સ્વીકારેલો છે અને 60 સ્વીકારેલો છે. હવે બાકી રહ્યું વચ્ચેનું ખાનું. તો વચ્ચેના ખાનામાં બીજું કાંઈ કરવાનું નહીં. જે તમારો કાપડનો મીટર દીઠ ભાવ, આપણે જે 3 કન્સેપ્ટ સમજ્યા હતા ને, બજાર મૂલ્ય વડે ગુણી કાઢો. એટલે જો ત્રીજા ખાનામાં 3 ગુણ્યા 20, 20 તેરી 60. જો મારું સાહેબે પેન મૂકી ત્યાં આપણને માલુમ પડે છે કે સીમાંત ઉત્પાદકતાનું મૂલ્ય કેટલું આવ્યું. જો સીમાંત ઉત્પાદકતાનું પૈસામાં, નાણાંમાં મૂલ્ય એટલે સીમાંત ઉત્પાદકતાનું નાણાકીય મૂલ્ય એ, અને હંમેશા પેલું આપણને જો ઇક્વલ જ લાગે પછી, એટલે 60, 30 દુ 60, 4 દુ 8 અને 1 મીંડું ચડ્યું 80, 5 દુ 10 એટલે 100, 6 દુ 12 એટલે 120. આમાં ગુણાકાર જ કરવાનો. જુઓ, 6 દુ 12 એટલે આપણે 6 મીટર કાપડ સીમાંત મજૂરે બનાવ્યું, એનું આર્થિક મૂલ્ય કેટલું? તો 6 દુ 12 120 રૂપિયા, 4 દુ 8 80 રૂપિયા, 3 દુ 6 60 રૂપિયા. એટલે જો હવે તમે આ કરશો એટલે ઓટોમેટિક જે મારું સાહેબે સમજાવ્યું, 8મા શ્રમિકે તમને સમતુલા મળી જશે અને 9મા શ્રમિકે તમને નફો ઘટશે. જોજો 40 મળે છે એટલે 4 દુ 8 એટલે 2 દુ 4 એટલે 20 દુ 40 મળે છે. અને 60 ખરેખર વેતન દર છે. એટલે અહીંયા આપણને સીમાંત ઉત્પાદન મળે છે, એના કરતાં ખર્ચવું વધારે પડે છે, વેતન દર વધારે છે. એટલે ખર્ચ વધારે આવે અને આવક ઓછી થાય. એટલે એવો ડેલ્ટા કામ, એટલે કે સીમાંત કામ આપણે કરતા જ નથી. તો સીમાંતની દ્રષ્ટિએ સમતુલા તો 60 રૂપિયા વેતન દર અને 60 રૂપિયા એનું મૂલ્ય, એ મહત્તમ બિંદુએ જે સાહેબે લખ્યું છે, મહત્તમ નફા માટે ઇષ્ટતમ બિંદુ, ત્યાં છે. હવે આ બધાના આધારે આપણે જોઈ શકીએ કે જે મારું સાહેબે પ્લસ કરીને નફાનો દર તો બતાવ્યો જ છે, પણ એની સાથે હવે આપણે સ્લાઇડ પર જોઈએ કે આના આધારે જનરલાઇઝેશન શું કરી શકીએ. તો માર્જિનલ પ્રોડક્ટિવિટી થિયરીમાં જનરલાઇઝેશન આ કરીએ. ધ વેલ્યુ ઓફ સર્વિસ. વેલ્યુ એટલે જોજો, વેલ્યુ એટલે પ્રાઇસ પણ થાય છે, પણ અહીંયા આપણે પ્રાઇસ નથી થતું, પણ અહીંયા આપણે વેલ્યુ એટલે પ્રાઇસ ગણી લઈએ છીએ. તો ધ વેલ્યુ ઓફ સર્વિસ ઓફ ધ ફેક્ટર ઓફ પ્રોડક્શન, ઉત્પાદનના સાધનની કિંમત એટલે કે મૂલ્ય કેટલું હોવું જોઈએ? ઇક્વલ ટુ માર્જિનલ પ્રોડક્ટિવિટી. માર્જિનલ પ્રોડક્ટિવિટી ટેબલમાં આપણને મારું સાહેબે શું બતાવી? 60 રૂપિયા. તો સીમાંત ઉત્પાદકતાનું જો નાણાકીય મૂલ્ય 60 રૂપિયા થતું હતું અને તમારે વેતન દર 60 રૂપિયા આપવો પડતો હતો, તો ત્યાં તમારી સમતુલા આવે. માર્જિનલ પ્રોડક્ટિવિટી ઓફ ધેટ ફેક્ટર ઓફ પ્રોડક્શન. એટલે સર્વસામાન્ય સિદ્ધાંત હું આવું પણ કહી શકું કે ધ વેલ્યુ ઓફ સર્વિસ ઓફ ધ ફેક્ટર ઓફ પ્રોડક્શન ઇઝ ઇક્વલ ટુ માર્જિનલ પ્રોડક્ટિવિટી ઓફ ધેટ ફેક્ટર ઓફ પ્રોડક્શન. એ ઉત્પાદનના સાધનની સીમાંત ઉત્પાદકતા જેટલું એને વળતર મળવું જોઈએ. આ મારી સમતુલાની પહેલી શરત અને આ મારો સીમાંત ઉત્પાદકતાનો સિદ્ધાંત. ક્લિયર? હવે આપણે આગળ જોઈએ કે સીમાંત ઉત્પાદકતાનો આ સિદ્ધાંત છે તો એની ખરેખર 2 શરત છે. મારું સાહેબે સરસ કીધું કે પહેલા એકમ વખતે એ સમતુલામાં નહીં આવે ઉત્પાદક, કારણ કે પહેલા એકમ વખતે તો એને હજી આખો નફો લેવાનો બાકી છે. નફો અને પેલું મારું સાહેબે એ પણ ધારણા સાથે આપણે બાંધી દીધા હતા કે ધારણાઓમાં બુદ્ધિપૂર્વકનું વર્તન છે. બુદ્ધિપૂર્વકનું વર્તન એટલે ઘણી કંપનીઓ જુઓ તો પ્રોફિટ મેક્ઝિમાઇઝ હોય, અથવા ઘણી કંપનીઓનું પર્પઝ આઉટપુટ મેક્ઝિમાઇઝેશનનો હોય, પણ આ બધાનો કોઈ આપણે પ્રોફિટ મેક્ઝિમાઇઝેશનને જ ઉત્પાદકનું રેશનલ બિહેવિયર કહીએ છીએ. ગ્રાહકનું તર્કબદ્ધ વર્તન એ આપણે એને જ કહીશું કે જેથી કરીને આપણને એ પ્રાપ્ય બને. ગુજરાતીમાં આપેલું છે. અહીંયા આપણને જોવા મળશે કે એક જે આ ટેબલ પરથી પણ તમે જે મારું સાહેબે કહ્યું એ વાત અહીંયાથી પણ આ ટેબલમાં તમને થોડું ટફ પડશે, કારણ કે એવરેજ રેવન્યુ પ્રોડક્શન 35.6,
35.7 35.7 એટલે અહીંયા ઇક્વલાઇઝેશનની વાત જે છે મારું સાહેબે સરસ રીતે સમજાવી છે, પણ એમાં જે વેતન દર છે વેજ રેટ ઇઝ ઇક્વલ ટુ માર્જિનલ રેવન્યુ પ્રોડક્ટ થાય છે. એટલે આપણે આ સરળતા માટે આ ટેબલને અત્યારે લેતા નથી, પણ એની સાથે સાથે આપણે એક વાત એ કરવી જોઈએ કે આપણે ટેલીટોપ પર અત્યારે જોઈએ તો એની આ સિદ્ધાંતની કેટલીક મર્યાદાઓ છે. એ મર્યાદાઓ આપણને જે મારું સાહેબ 1 by 1 સમજાવે પછી આપણે એમાંથી આગળ જોઈએ, એનું વિસ્તૃત જોઈએ. તો અત્યારે મર્યાદાઓ સમજાવવા માટે માનનીય મારું સાહેબને વિનંતી કરું છું. નીતેન્દ્રભાઈ એ સરસ વાત કરી કે પેઢીની સમતુલા, પેઢી કેટલા મજૂરને રોકશે કે જ્યાં વેતન અને સીમાંત ઉત્પાદકતા બંને સરખા થાય. હવે આ સિદ્ધાંત ઘણા લાંબા સમય સુધી સ્વીકાર્ય રહ્યો, પણ તેમ છતાં એની કેટલીક મર્યાદાઓ અર્થશાસ્ત્રીઓના ધ્યાનમાં આવી. એની મુખ્ય મર્યાદાઓ જે છે એ મોટે ભાગે એની ધારણાઓના અંદરથી જ લેવામાં આવી છે. એની જે ધારણાઓ છે એ અવાસ્તવિક ધારણાઓ છે. તો હું અહીંયા સિદ્ધાંતની જે મર્યાદાઓ છે એની ચર્ચા કરીશ. પહેલી મર્યાદા એ છે કે પૂર્ણ હરીફાઈની અવાસ્તવિક ધારણા. આપણે ધારણા વખતે જોઈ ગયા હતા કે આ સિદ્ધાંત એવું બતાવે છે કે અર્થતંત્રમાં પૂર્ણ હરીફાઈ છે, વસ્તુ બજારમાં અને સાધન બજારમાં બંને જગ્યાએ પૂર્ણ હરીફાઈ છે. પણ વાસ્તવિક રીતે આપણે જોઈએ તો બજારમાં પૂર્ણ હરીફાઈ હોતી નથી. ઇજારો કે ઇજારાયુક્ત હરીફાઈ જોવા મળે છે, અને એના હિસાબે ઉત્પાદકો સીમાંત ખર્ચ પ્રમાણે ભાવ ગ્રાહકો પાસેથી વસૂલ નથી કરતા, પણ સીમાંત ખર્ચ કરતાં વધુ ભાવ વસૂલ કરે છે. એ જ રીતે ઉત્પાદકો સાધનોને તેની સીમાંત ઉત્પાદકતા મુજબ વળતર નથી આપતા, પણ સીમાંત ઉત્પાદકતા કરતાં ઓછું વળતર આપીને ઉત્પાદનના સાધનોનું શોષણ કરે છે. એટલે અહીંયા વ્યવહારિક રીતે જોતાં આ સિદ્ધાંત ની અંદર આ અવાસ્તવિક ધારણા રહેલી છે. બીજી મર્યાદા એ છે કે સાધનોના બધા જ એકમો સમાન ગુણી હોતા નથી. આપણે ધારણાની અંદર જોઈ ગયા હતા કે ઉત્પાદનના જે સાધનો છે એ બધા જ એકમો સમાન ગુણી છે. વાસ્તવમાં એક પછી એક આપણે શ્રમિકના એકમો રોકીએ છીએ